અત્યારે આપણે ભીમરાણા મોગલધામમાં છીએ. આંબલગઢ અને કાલિમડાનો સંયુક્ત પ્રવાસ અત્યારે ભોજન લઈ અને તડકાની મજા માણી રહ્યા છે. આ પ્રવાસમાં સાથે રહેલા પ્રવાસના કન્વીનર એવા ધવલભાઈ સોત્રીય છે. એમને અત્યાર સુધીના પ્રવાસના અનુભવો વિશે આપણે પૂછીએ. તો ધવલ સાહેબ, તમારો અત્યાર સુધીનો પ્રવાસનો અનુભવ કેવો છે? ખૂબ સારો અનુભવ છે. વિશેષમાં ઉત્તમભાઈ કહેતે તમને અહીંયા મોગલધામમાં આવ્યા પછી કેવું લાગે છે? મોગલધામમાં આવ્યા પછી શાંતિનો અનુભવ થાય છે. સરસ સરસ. એટલે તમે અધ્યાત્મ તરફ તમારી દ્રષ્ટિ વધારે હોય એવું મને લાગે છે. હવે આપણે આંબલગઢ પ્રાથમિક શાળામાં આવેલા યાજ્ઞિકભાઈ કનેરિયા એમને આપણે પ્રવાસ વિશેના અનુભવ પૂછીએ. મોગલધામ ભીમરાણામાં અનુભવ સારો રહ્યો. બાળકોએ અહીંયા ભોજન કર્યું ને બાળકોને પણ અહીં બહુ મજા આવી. સરસ. તમારી કંઈ અપેક્ષાથી વિપરીત અહીંયા કંઈ નીકળ્યું એવું ખરું? ના, એવું કંઈ નહીં. સરસ સરસ. તમે ખરેખર મોટા મનના માણસ છો. આપણી સાથે ઉત્તમભાઈ પુરોહિત અને સાથે દિનેશભાઈ જોટવા કાલિમડા પ્રાથમિક શાળામાંથી પધાર્યા છે. તો અત્યાર સુધીના અનુભવો વિશે કહેશે આપણને દિનેશ સાહેબ. અત્યાર સુધીના અનુભવ તો સારા જ રહ્યા, પણ એટલે મોગલ માતાનું પ્રાકટ્ય જન્મભૂમિ ગાંગણિયા દેહુર ગાંગણિયાના પુત્રી જેની જન્મ્યા હતા અને આ પુણ્યભૂમિમાં આવીને ખૂબ આનંદની પ્રાપ્તિ થઈ. પહેલી વખત અહીંયા બહુ આનંદ આવ્યો. ખૂબ સરસ ખૂબ સરસ. આપણી સાથે બીજા સાથી શિક્ષક એવા અધ્યાત્મ તરફ જે ખૂબ સારું એવું નોલેજ ધરાવે છે. એને આપણે એનું અધ્યાત્મ એટલું બધું છે કે તમે બોલાવો તો પણ હાથ જોડી લે છે. એટલે અધ્યાત્મ એનામાં ઉતરી ગયેલું છે. એવા જોશી ધર્મેન્દ્રભાઈ આપણને થોડી વાત અધ્યાત્મની દ્રષ્ટિએ આ ધામ વિશે કહેશે. તમે ટોપી કાઢીને ઇન્ટરવ્યુ દેહો કે પહેરીને? હા, ખૂબ શાંતિવાળી અને એકદમ આનંદવાળી જગ્યા છે અને આદ્યશક્તિમાં મોગલનું આ જન્મસ્થાન છે અને અહીં આવીને ખૂબ આનંદ છે. ખૂબ સરસ. હવે આપણે જેમને આનંદ કરાવવા આવ્યા છીએ એવા આ બધા બાળકો, એમાંથી આપણે કાલિમડા પ્રાથમિક શાળામાંથી અને આંબલગઢ પ્રાથમિક શાળામાંથી બાળકોને પૂછીએ કે અત્યાર સુધીનો એમનો અનુભવ કેવો રહ્યો. આપણે કાલિમડા પ્રાથમિક શાળાનો આ બાળક છે મકવાણા વિનય મુકેશભાઈ. વિનયભાઈ, તમને અત્યાર સુધી પ્રવાસમાં કેવી મજા આવી? ખૂબ મજા આવી. તમને વધારે શેમાં મજા આવી? બસમાં બેઠા એમાં તમને શું કર્યું તો બહુ મજા આવી? ડાન્સ કર્યો. તમે પ્રવાસની કેટલા દિવસથી રાહ જોતા હતા? ઘણા દિવસથી. તો ખરેખર અહીંયા આવ્યા પછી તમને મજા આવી? જમવાનું કેવું લાગ્યું? ખૂબ સરસ. જુઓ, બાળકો ખરેખર ખૂબ આનંદમાં છે. હવે આપણે અહીંયા બે શાળાઓ છે આપણી વચ્ચે, આંબલગઢ અને કાલિમડા. તો આંબલગઢ પ્રાથમિક શાળાના બાળકની આપણે અભિપ્રાયો લઈએ. આ છે આપણે ઓમભાઈ, ઓમ દિલીપભાઈ મેઘનાથી. ઓમભાઈ, અત્યાર સુધીનો તમારો પ્રવાસનો અનુભવ કેવો રહ્યો? અત્યાર સુધીનો મારો પ્રવાસ અનુભવ ખૂબ સરસ રહ્યો. અમે સવારના વહેલા અહીંયાથી ગામમાંથી નીકળી ગયા હતા. ત્યાર પછી અમે બસમાં ગીતો વાગ્યા, તેની સાથે અમે ખૂબ મજા કરી. અમે ગીતોમાં નાચ્યા, ગાયા, સાથે ગીતો ગાયા અને ત્યારબાદ અમે ગયા જાંબુવતની ગુફામાં. ત્યાં પણ અમે ઘણો અનુભવ કર્યો. ત્યાં પણ જુદું જુદું ઘણું શીખવા જેવું મળ્યું. ત્યાં નાસ્તો કરી ત્યારબાદ અમે નીકળી ગયા ભીમરાણા અને અહીંયા અમે મોગલમાના દર્શન કરી ભોજન કર્યું અને અહીંયા ભોજન પણ ખૂબ સારું હતું. ખૂબ સરસ. ખૂબ સારો એવો પ્રતિભાવ આપ્યો. હવે ઓમભાઈ, અહીંથી તમે આગળનો પ્રવાસની સફર તમારી ક્યાં સુધીની છે? અહીંયાથી અમે જવાના છીએ શિવરાજપુર બીચ પર
ત્યારબાદ અમે ત્યાંથી બેટ દ્વારકા જવાના છીએ અને રસ્તામાં આવતો સુદર્શન સેતુ જે વિશ્વમાં પણ ખૂબ આગળ નામ તેનું છે ત્યાં અમે જવાના છીએ. ખૂબ સરસ. તો બાળકો છે એ આ પ્રવાસને લઈને ખૂબ ઉત્સાહિત છે. તો આપણે સૌ આ મોગલમાનું ધામ છે તો મોગલમાની એકવાર જયકાર બોલાવી દઈએ. બોલો મોગલ માત કી.